નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત કરું છું તો આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદનું સુપ્રસિદ્ધ એવું કાંકરિયા તળાવ. કાંકરિયા તો તમને બધાને ખબર જ છે કે શેના માટે પ્રખ્યાત છે. કાંકરિયા તળાવ એ પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય એટલે કે કાંકરિયા તળાવના નામે ઓળખાવવામાં આવે છે. કાંકરિયા તળાવની અંદર થોડા દિવસો પહેલાં બાલવાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બાલવાટિકાનું રિનોવેશન ₹22 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ બાલવાટિકાનું નવીનીકરણનું ઉદ્ઘાટન માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાલવાટિકાની અંદર અલગ અલગ રાઇડરો, ગેમ ઝોન, કેફે અલગ તમને અહીંયા જોવા મળશે. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ₹50માં બાલવાટિકા ફન કાર્નિવલની તમને ટિકિટ એન્ટ્રી મળશે. તમે જોઈ શકો છો એન્ટ્રી થતાં તે અહીંયા સુંદર મજાનો સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. આ બાલવાટિકાની અંદર 21 જેટલી રાઇડરો અહીંયા મૂકવામાં આવી છે તથા અલગ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. બાલવાટિકાની અંદર રોશનીથી ઝળહળતી હોય એવું તમને અહીંયા નજારો જોવા મળશે. બાલવાટિકાની અંદર પ્રવેશતા તે પ્રથમ મ્યુઝિયમ તરીકે કોઈન હાઉસ તરીકે જોવામાં મળશે. કોઈન હાઉસ એટલે કે અહીંયા રાજા મહારાજાઓ દ્વારા અને અંગ્રેજો દ્વારા કરવામાં આવેલ સિક્કાઓ તથા નોટો તથા દેશ વિદેશની ચલણી નોટો અને એનું અહીંયા પ્રદર્શન તમને જોવા મળશે. કોઈન હાઉસની ડિઝાઇન જ તે કોઈન આકારની અહીંયા કરવામાં આવી છે. કોઈન હાઉસની અંદર પ્રવેશતા પહેલાં તે ત્યાં અહીંયા ડિટેલ તમને જોવા મળશે, સિક્કાની શોધ અને એનો ટૂંકમાં પરિચય. ત્યારબાદ આપણે આગળ વધશું તો પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ દ્વારા ભારતની અંદર સિક્કાઓનો પરિચય અહીંયા તમને કરવામાં આવશે. ત્યારબાદ આપણા ભારત દેશની અંદર રાજા મહારાજાઓ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટો, ચલણી નોટો તથા આપણા અલગ સિક્કાઓ તમે જોઈ શકો છો. આ સ્ટ્રક્ચરની અંદર કયા ગવર્નર અને કયા રાજાઓ દ્વારા અહીંયા કરવામાં આવેલી શોધ અને તેના સિક્કાઓ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો રાજા મહારાજાઓ તથા અંગ્રેજો દ્વારા પાડવામાં આવેલી ચલણી નોટો અને સિક્કાઓ. ત્યારબાદ અહીંયા મેડલોનું પણ અહીંયા તમે જોઈ શકો, જે શૌર્ય મેડલ તરીકે ઓળખવામાં આવે છે. તેની નીચે તમે જોઈ શકો રાજા મહારાજાઓના ફોટા પણ અહીંયા દેખાડવામાં આવશે. ભારત વર્ષની અંદર જે રાજા થઈ ગયા તેના તમામ ચિત્રો અહીંયા મૂકવામાં આવ્યા છે, જેની જાણકારી પણ સંપૂર્ણ રીતે અહીંયા દેવામાં આવી છે. નામથી લઈ અને કયા વર્ષ સુધી તેને રાજ કર્યું તેની પણ માહિતી અહીંયા પૂરી આપવામાં આવી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો દેશ વિદેશની કન્ટ્રીઓના ચલણી નોટો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે તથા તેના સિક્કાઓ પણ અહીંયા તમને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાતની અંદર પ્રથમ આ મ્યુઝિયમ છે કે જેની અંદર બધી માહિતી અને તમામ દેશની પોતાના સિક્કાઓ અને ચલણી નોટનો અહીંયા તમને જાણકારી મળશે. તથા પૌરાણિક વસ્તુઓ તમને અહીંયા ઘણી બધી જોવા મળશે. ખાસ અગત્યની વાત એ છે કે જે રાજ્ય અથવા જે દેશના અંદર જે ચાલતી હોય નોટો અને સિક્કા એમાં બી એને પૌરાણિક સિક્કાઓનું પણ અહીંયા ડિટેલ વાઇઝ માહિતી આપી છે. ત્યારબાદ આપણે આગળ વધીશું તો તમે જોઈ શકો છો ત્યાં શૂઝની આકારની બનાવેલું શૂઝ હાઉસ કહેવાય છે.
એક સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે. તમે ઉપર ચડીને પણ તમારા ફોટોગ્રાફી કરી શકો છો. આ રીતના તમને ઊભું રહેવાનું, 2 જણા ઊભા રહી અને વિડીયો શૂટિંગ પણ કરી શકો છો. તમે નીચેથી પણ ફોટોશૂટ કરી શકો છો. આ બાલવાટિકાની અંદર 21 જેટલી રાઇડરો આવેલી છે. તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડવામાં આવશે. બાળકોને લઈ જાય એ રીતના અહીંયા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસ અહીંયા છે, જેની ફીસ 30 રૂપિયા રાખવામાં આવી છે, જે બાલવાટિકાની ફરતે તમને અહીંયા આંટો મરાવે છે. ત્યારબાદ આપણે ડાયનોસોર પાર્કની વાત કરીએ તો ડાયનોસોર પાર્કની અંદર તમે પ્રવેશતા પહેલાં 100 રૂપિયા વ્યક્તિ દીઠ અહીંયા ટિકિટ રાખવામાં આવી છે. ડાયનોસોર પાર્કની અંદર ડાયનોસોરને લગતા તમામ સ્ટ્રક્ચરો અહીંયા ઊભા કરવામાં આવ્યા છે તથા સાઉન્ડ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. આ બાલવાટિકાને બનતા પૂર્ણ 2 વર્ષનો સમયગાળો લાગ્યો હતો. ડાયનોસોર પાર્કની અંદર 3 વર્ષથી નાના બાળકોને લાવવાની સખત મનાઈ છે. આ બાલવાટિકાની અંદર તમને અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે અને આરામ કરવા માટે અહીંયા ખુરશીઓ તથા બાકડાઓની સરસ વ્યવસ્થા રાખવામાં આવી છે. બાળકોને આનંદ મળી રહે તે માટે અહીંયા ટ્રેન, બસ, સ્કૂટર અલગ અલગ રીતના અહીંયા રાઇડરો રાખવામાં આવી છે. જો તમે નજારો જોવો જોઈએ તો રાત્રિનો સમયગાળો લેવામાં આવે તો વધારે સારું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઇલ્યુઝન હાઉસની અંદર તમને બધી વસ્તુ ઊંધી દેખાડવામાં આવે છે. જેમ કે તમે ઊભા હો તો તમે ઊંધા લટકાયેલા તમને અહીંયા જોવા મળે એ રીતના અહીંયા મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. આમાં વ્યક્તિ દીઠ 150 રૂપિયા ટિકિટનો ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારબાદ ગો કાર્ટની અંદર તમે અહીંયા 7 રાઉન્ડ તમે અહીંયા ફેરવી શકો છો. એની પણ અલગ ટિકિટ અહીંયા રાખવામાં આવી છે. બાલવાટિકાની અંદર અલગ અલગ રાઇડરની અલગ અલગ અહીંયા ટિકિટ રાખવામાં આવી છે. 70 રૂપિયાથી લઈ અને 450 રૂપિયા સુધી અહીંયા ટિકિટનો ભાવ અલગ અલગ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ અહીંયા એડલ્ટ અને બાળકો રમી શકે તે માટે ગેમ ઝોનનું પણ અહીંયા ખાસ રીતના મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ ગેમ ઝોનની અંદર પ્રતિ વ્યક્તિ દીઠ 80 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. 3 વર્ષથી અંદરના બાળકોને ફ્રી એન્ટ્રી અહીંયા આપવામાં આવે છે. ગેમ ઝોનની અંદર અલગ અલગ ગેમનું અહીંયા તમને જોવા મળશે અને તમે આ બધી ગેમ અહીંયા રમી શકો ફક્ત 80 રૂપિયાની અંદર. આ ગેમ ઝોનની અંદર સેફટી તથા ફાયર સેફટીનું પણ ખૂબ સરસ ધ્યાન દોરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો લેઝી રિવરની ટિકિટ 70 રૂપિયા રાખવામાં આવી છે. 1 થી 5 વર્ષના બાળકોની અંદર આ રિવરની અંદર જે રાફ્ટિંગ કહેવામાં આવે છે તે રાફ્ટિંગ કરી શકે છે.
અને એ 10 મિનિટ માટે અહીંયા રાઉન્ડ રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા બોટ રાફ્ટિંગ કરાવવામાં આવે છે. બાળકો માટે રમૂજી આનંદ મળી રહે તે માટે અહીંયા ભૂલ ભૂલૈયાનું પણ અલગથી દીવાલ ઊભી કરવામાં આવી છે. એમાં વ્યક્તિ દીઠ 60 રૂપિયા અહીંયા ટિકિટ રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો ભૂલ ભૂલૈયાની બહારનો નજારો. ભૂલ ભૂલૈયાની બાજુમાં એક્ઝેક્ટ કેફેનું પણ અહીંયા સરસ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં તમને પીઝા, બર્ગર, દાબેલી, પોપકોર્ન વગેરે વસ્તુ તમને અહીંયા મળી જશે. આ કેફેની અંદર તમે નીચે પણ બેસી શકો છો અને કેફેની ઉપર પણ બેસવાની અલગ સુવિધા કરવામાં આવી છે, જેની સીડી બાજુમાંથી તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ફ્લાઇંગ થિયેટર. તે મિરોર મેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્લાઇંગ થિયેટર એટલે કે તમે ઉડતા હોય એ રીતના થિયેટરની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે. તેની પ્રાઇઝની વાત કરીએ તો અહીંયા 150 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. ત્યારબાદ આગળ વધીએ તો એડવેન્ચર પાર્ક તરીકે અહીંયા તમે જોઈ શકો છો, જેની એક ટિકિટની વાત કરીએ તો પર વ્યક્તિ દીઠ 85 રૂપિયા રાખવામાં આવી છે. આ એડવેન્ચર પાર્કની અંદર તમે 15 થી 20 મિનિટ સુધી અહીંયા તમે રાઈડ માણી શકો છો અને ફક્ત 5 વર્ષના બાળકો સુધીને જ અહીંયા એન્ટ્રી આપવામાં આવે છે. ત્યારબાદ મિરર હાઉસ. મિરર હાઉસ એટલે કે અહીંયા અલગ અલગ 21 પ્રકારના કાચ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. એમાં તમે પતલા, જાડા, લંબાઈ, પહોળાઈ વગેરે વગેરે કાચ તમે અહીંયા જોઈ શકો છો અને સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમની અંદર કોઈ પણ જાતની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. ત્યારબાદ આપણે વેક્સ મ્યુઝિયમ, જે ફિલ્મ કલાકારોને લગતી દુનિયામાં બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ છે. ત્યારબાદ માંડ બાઇકની વાત કરીએ તો અહીંયા મોટાઓ દ્વારા રાઇડરો કરવામાં આવે છે, જેની બાઇક તમે જોઈ શકો છો કે પર વ્યક્તિ દીઠ 150 રૂપિયા રાખવામાં આવ્યા છે અને 15 મિનિટનો અહીંયા તમને રાઇડિંગ કરવા માટેનો સમય આપે છે. આ રાઇડરની અંદર તમે જાતે પણ રાઇડર કરી શકો છો અથવા અહીંયા ડ્રાઈવરને રાખીને પણ તમે રાઇડર કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો તમે આ જોઈ શકો છો કે વોકિંગ માટે તથા ફોટોગ્રાફી અને સેલ્ફી પોઈન્ટમાં સરસ રીતના અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આ રીતના તમે ફોટોશૂટ પણ અહીંયા કરી શકો છો. આ તમે પાછળ જોઈ શકો છો, એને ગ્લાસ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એનું બીજું નામ સેલ્ફી ટાવર તરીકે ઓળખવામાં આવશે. આ સેલ્ફી ટાવરની ઉપર તમે 170 રૂપિયા તમે ચાર્જ વસૂલવામાં આવશે વ્યક્તિ દીઠ.
ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ રીતના આદિવાસીઓનું સ્ટ્રક્ચર પણ અહીંયા સરસ રીતના ઊભું કરવામાં આવ્યું છે અને સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યું છે. આ તમામ રાઇડરોની અંદર અલગ અલગ ભાવ રીત નક્કી કરવામાં આવ્યા છે તથા રોડ ઉપર તો તમે જોઈ શકો અલગ અલગ કલાકૃતિઓનું પણ પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે, જેથી કરીને બાળકો આનંદમાં રહે તેની માટે ખાસ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. આ તમામ વસ્તુઓ ઇલેક્ટ્રિકના માધ્યમથી અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને પોલ્યુશન ખાસ ન થાય તેની માટે ખાસ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. લંડન બસની સવારી કરવા માટે તમારે 50 રૂપિયા પર વ્યક્તિને ચાર્જ આપવાનો રહેશે. તો આ બાલવાટિકાનું લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે.